2021 આવા જ એક્ઝિટ પોલ આવ્યા હતા અને બધા જ ખોટા પડ્યા હતા. ટીએમસી 2/3 બહુમતી સાથે આગળ આવી ગઈ હતી. ભારત વિરોધી તત્વો જે છે એ ફૂલી ફાલી રહ્યા છે, જેને રોહિંગ્યાથી માંડીને અનેક પ્રકારના ઘૂસણખોરો કહેવામાં આવે છે. ત્યાં હિન્દુ સમાજે મતદાન કરવા નીકળવું ઈ પણ એક કસોટી હતી કે એક વખત તો એને એવું કીધું પશ્ચિમ બંગાળને તમે અલગ આપી દો ને કા બાંગ્લાદેશ અમે ભણી જશું. બોલો સર, તમને એવું લાગે છે કે જો આ સત્તા પરિવર્તન નથી થતું તો ક્યાંક વિકટ પરિસ્થિતિ પશ્ચિમ બંગાળ માટે સર્જાય એવી શક્યતા ખરા? મમતા બેનર્જીએ જાહેરમાં કીધું છે કે મારી બેનું દીકરીઓને વિનંતી બને ત્યાં સુધી રાત્રે ન નીકળવું. તો પણ મમતા બેનર્જી ટૂંકમાં રાજ લાંબો સમય નહીં કરી શકે. લખી રાખજો જો રિટર્ન આવ્યા. નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. પશ્ચિમ બંગાળના એક્ઝિટ પોલ આવ્યા છે અને 6 એક્ઝિટ પોલમાંથી 5 એક્ઝિટ પોલ એવું કહી રહ્યા છે કે કેસરીઓ લહેરાઈ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી બહુમતી સાથે ત્યાં જીતી રહી છે. અને આ ઉપરાંત અન્ય રાજ્યોની અંદર પણ મહત્તમ રીતે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવી રહ્યું છે. આ પ્રકારના એક્ઝિટ પોલ્સ અત્યારથી આવ્યા છે અને પશ્ચિમ બંગાળ પર સૌની નજર છે, કારણ કે પશ્ચિમ બંગાળની અંદર જે રીતે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન અને દબદબો રહ્યો છે, એ પ્રકારે પશ્ચિમ બંગાળની અંદર ટીએમસી એટલે કે તૃણમૂલ કોંગ્રેસ અને મમતા બેનર્જીનું એકતું શાસન એ ચાલતું આવ્યું છે અને આ વખતે પરિવર્તનની વાત એ ચોક્કસથી ક્યાંક ચર્ચામાં છે. આ મુદ્દા પર વાત કરવા માટે, વિસ્તૃત ચર્ચા કરવા માટે મારી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે અને તેમની સાથે આ મુદ્દા પર વાત કરવી છે. સર નમસ્કાર, આપનું સ્વાગત છે. જી નમસ્કાર. સર, જે રીતે તમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર વાત કરી હતી પરિણામને લઈને, એ જ પ્રકારે એ પરિણામો ક્યાંક એ જ અનુલક્ષીને આવ્યા. પશ્ચિમ બંગાળના જે એક્ઝિટ પોલ છે તેની અંદર કેસરીઓ લહેરાઈ રહ્યો છે, આ પ્રકારની વાત સામે આવી છે. એકથા શાસન સામે આ પ્રકારના એક્ઝિટ પોલ્સ, આ એક્ઝિટ પોલ ઉપરથી આપને શું લાગી રહ્યું છે? પશ્ચિમ બંગાળમાં પરિવર્તન કે પુનરાવર્તન? જુઓ ભૂમિતભાઈ, એક્ઝિટ પોલ અને એક્ઝેક્ટ પોલ બે શબ્દ વચ્ચે ફેર છે. એક્ઝેક્ટ આવું થાય જરૂરી નથી. 2021 આવા જ એક્ઝિટ પોલ આવ્યા હતા આની પહેલાની ચૂંટણીમાં અને બધા જ ખોટા પડ્યા હતા. આ ટીએમસી 2/3 બહુમતી સાથે આગળ આવી ગઈ હતી. એટલે એક્ઝિટ પોલ ખેર થતું હોય છે, શું બહુ જ નિકટ સત્યની નિકટ એવું માનવામાં આવે છે, પણ હમણાં કેટલાક સમયથી, કેટલાક વર્ષોથી કહું છું, એક્ઝિટ પોલ સર્વે કરનારી એજન્સીઓએ પણ વિચારવું પડે એવા બધા દલબદલ થઈ રહ્યા છે. પણ મોટા ભાગે, તેમ છતાં પણ મોટા ભાગે જે કહેવામાં આવે છે લગભગ એના જેવું જ પરિણામ આવતું હોય છે. પશ્ચિમ બંગાળ એમાં શું થશે એ જુદી ઘટના, પણ શું થવું જોઈએ એ આપણે કહી શકીએ. શું થશે એ એક્ઝિટ પોલે કીધું લગભગ ભાજપ જીતશે, પણ એ ઊંધું પડે તો પણ હું કહું કે થવું તો આવું જ જોઈએ, કારણ કે એ સરહદી રાજ્ય છે અને એમાં ડેમોગ્રાફી બદલાઈ રહી છે. એટલે કે ભારત વિરોધી તત્વો જે છે એ ફૂલી ફાલી રહ્યા છે, જેને રોહિંગ્યાથી માંડીને અનેક પ્રકારના ઘૂસણખોરો કહેવામાં આવે છે. એ લોકો એક તો આપણું અન્ન ખાય અને આપણું ખાય એનું ખોદે, પીવે એનું ઘર, હીવે એના લુગડા, બધું બધું બરોબર એના જેવું છે. આ લોકોને દૂર કરવા માટે ભારતીય જનતા પાર્ટી એટલે કે એનડીએ, કેન્દ્રની એનડીએ સરકારે SIR નવી મતદાર સુધારણા યાદી એનો અમલ કર્યો અને 7.60 કરોડ જે મતદારો છે પશ્ચિમ બંગાળના, એમાંથી 91 લાખ લોકો નીકળી ગયા, એટલે કે એના નામ રદ થયા. 91 lakhs, બોલો, એટલે 1 કરોડ જેવું આમ જુઓ તો. હવે એટલા લોકો નીકળ્યા પછી આ પહેલી ચૂંટણી છે અને છતાંય 93% મતદાન થયું. 93%. એ પણ ઐતિહાસિક આંકડો હતો. એ પણ તમે જાણો છો વિશ્વ રેકોર્ડ કહી શકાય એવું લોકતંત્રમાં. એ એવું સૂચવે છે કે પેલા તો ત્યાં હિન્દુ સમાજે મતદાન કરવા નીકળવું ઈ પણ એક કસોટી હતી. વાત તો ત્યાં હતી.
ઘૂસણખોરોનો ત્રાસ, ઈ બોગસ વોટિંગ કરતા, અનેક પ્રકારના 2-2, 3-3 જગ્યાએ મતદાન કરે, આવા બધી ગફલાતો કરતા હતા, એ તો હતું જ. હમ પણ હિન્દુ સમાજને મતદાન કરવા નીકળવામાં પણ ધાક ધમકી મારીને એ લોકો બંધ કરાવતા હતા. અને એનો તમને ઉદાહરણ એક આપું, ત્યાં કેવી અરાજકતા હશે એનો. હમ અમુક જિલ્લા તો એવા છે, ત્યાં ભારતીય હોવું કે ગણાવવું ઈ પણ અપરાધ જેવું છે, સજા પામવા જેવું છે. ઓહો બોલો. અને મમતા બેનર્જી ઈ હદે તૃષ્ટિકરણ તરફ વહી ગઈ, સત્તાની લાલચ છે કે એક વખત તો એને એવું કીધું, પશ્ચિમ બંગાળને તમે અલગ આપી દો ને કા બાંગ્લાદેશ હારે અમે ભળી જશું. બોલો તમે, ન્યા સુધીની વાત છે. યસ એટલે મેં આપને શરૂઆતમાં કીધું કે સર્વે એજન્સીઓ જે કહે તે, ઈ તો કે છે ભાજપની સરકાર આવવી જોઈએ. ભાજપની આવે કે કોંગ્રેસની આવે, મતલબ ભાજપ જ આવે એવું જરૂરી નહીં, કોંગ્રેસની ભલે આવે. દાખલા તરીકે, હાલાકી એનો ત્યાં અત્યારે ભાઈ કઈ જનાધાર નથી, જુદી વાત છે, પણ કમસે કમ ભારતીયની સરકાર હોવી જોઈએ. મમતા બેનર્જીની સરકાર છે ને, મુસ્લિમ તૃષ્ટિકરણથી માંડી અને એટલી હદે એ લોકો પલટાઈ ગઈ કે વટલાઈ ગયા છે કે એને પોતાને હવે ભારત કરતા બાંગ્લાદેશ રૂપાળું લાગે. બોલો. એટલે હવે ત્યાં સરકારે SIR કરીને આ કચરો કાઢ્યો, જેટલો પણ હતો એટલો, 91 કરોડ, 91 lakhs, 91 લાખ લોકો. હવે એમાં કેટલાક લોકો પાછા એમાં ડખો તો છે જ, કે કેટલાક સારા માણસો કે આપણા ભારતના હોય એના પણ નામ નીકળી ગયા ને એવું બધું તો છે. જી એને દુરસ્ત કરવું જ પડશે. કારણ કે તમે જુઓ, આપણે રાજકોટમાં ભૂમિતભાઈ, અહીંયા આપણે 2 દી પહેલા મતદાન થયું, 3 દી પહેલા મતદાન થયું હતું, તો આમાં મારું પણ નામ નતું. લ્યો, હું મતદાન કરવા કે મારું નામ નતું, તો એવું ન્યાય બન્યું હોય કે અમુક લોકોના નામ ન હોય. ખેર, ઈ ભૂલ સુધારી શકાય. પણ જે બહારના લોકો અહીંયા ઘૂસી ગયા હતા અને ઈ જે અરાજકતા ફેલાવતા હતા, એને તો પેલા દૂર કરવા જ ઘટે. સૌથી પહેલું કામ તો ઈ હતું, જે સરકારે કર્યું. હવે 4મી મેએ આનું પરિણામ છે પશ્ચિમ બંગાળનું. આખા દેશની નજર પશ્ચિમ બંગાળના નેતા, તમે કીધું એમ 5 રાજ્યોમાં ચૂંટણી તો થઈ. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પોંડિચેરી. પણ આસામમાં હિમંત બિસ્વાની સરકાર રિટર્ન થવાની છે, ભારતીય જનતા પાર્ટીની. બધા કે છે 92 જેટલી બેઠક એને મળશે. યસ તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટીનો મેળ પડતો નથી, ત્યાં DMK પાછી આવશે, એવા આ બધી સર્વેક્ષણ એજન્સીઓના એમાં અહેવાલો છે. કેરળમાં કોંગ્રેસ પ્લસ, એટલે કોંગ્રેસ અને એના સાથીદારોની જે ચૂંટણી જે થવાની છે, એ લોકો જીતવાના છે. 79 જેટલી, 80 જેટલી બેઠકો એને મળશે. અને અત્યારની LFD જે સરકાર છે એ હારશે. ત્યાં સત્તા પલટો થશે, કોંગ્રેસ અને એના સાથીદારોની ટીમ જીતવાની. અને પોંડિચેરીમાં 30 બેઠકો છે. પોંડિચેરી રાજ્યમાં ત્યાં ભાજપ ફરી પાછું, એટલે ભાજપ જે છે પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરી, આ 3 જગ્યાએ ભાજપ, કેરળ અને તમિલનાડુમાં બીજા પક્ષો આવશે. આ મૂળ વાત થઈ 5 રાજ્યોમાં. પણ સૌથી વધુ ચર્ચા પશ્ચિમ બંગાળની થઈ રહી છે. એનું કારણ એ છે કે કેવળ એ ન્યાના મતદારોની કસોટી નથી, સમૂચા દેશની કસોટી છે. હવે જો મમતા બેનર્જીની સરકાર ત્યાં ન કરે, નારાયણ અને જીતી જાય, તો જેમ ચૂંટણીમાં અર્ધલશ્કરી દળો ઉતારવા પડ્યા હતા NDAની કેન્દ્રની સરકારે, એવું ત્યાં ડિપ્લો કરવા પડે 12 માસ, એવી સ્થિતિ સર્જાશે. એક આંતરયુદ્ધ ખેલાવવું પડે, ઈ સ્થિતિ છે. આંતરયુદ્ધ. કેટલાક દેશદ્રોહીઓ, કેટલાક અરાજકતા ફેલાવનારા તત્વો અને કેટલાક અહીંના હોવા છતાં બેફામ બનેલા, જેને પોતાનો વ્યવસાય બનાવી લીધો ખંડણી ઉઘરાવવાનો, એનું જોર પરાકાષ્ઠાએ છે. ભૂમિતભાઈ, તમે ને આપણે બધા જાણીએ છીએ, ટાટા નેનોનો પ્લાન્ટ તો પશ્ચિમ બંગાળમાં નાખવામાં આવેલો. એ ગુજરાતમાં શું કામ આવી ગયો? ત્યાં ખંડણી ઉઘરાવવામાં આવતી હતી, પ્રોટેક્શન મની જે કે છે ઈ. અને ટાટા કંપનીએ ત્યાંથી બધા ઉચાળા ભરીને ગુજરાતમાં, નરેન્દ્ર મોદીએ કહેવાય છે કે 1 રૂપિયાનો ફોન મિસ કોલ કરીને આખો પ્લાન્ટ અહીંયા લઈ આવ્યા હતા. એ આખી દંતકથા છે. પણ એ બધું છોડીએ, મૂળ વાત એ છે કે ગુજરાત સલામત છે, ઔદ્યોગિક રીતે પણ અને બાકી બધી રીતે પણ. પશ્ચિમ બંગાળમાં
એક તો દેશના દુશ્મનોનો ત્રાસ છે, પર પ્રાંતીય પરવાસીઓ અને પર દેશવાસીઓ એનો ડખો છે, ઘૂસણખોરો જેને કહેવામાં આવે, આ બધે પ્રોબ્લેમ છે. અને જે ન્યા ડેમોગ્રાફી બદલાઈ રહી છે એ એનાથી વધારે ખતરનાક છે, કારણ કે સરહદી રાજ્ય છે. યસ. ત્યાં પશ્ચિમ બંગાળમાં ટોટલ 294 બેઠક છે, 294. એમાંથી 148 જીતે એનું શાસન આવે. યસ, બહુમતી. 148, 150 માં 2 ઓછી. હવે જે મતદાન થયું છે એમાં બંને તરફ દાવા છે, ટીએમસી નો દાવો છે, ભાજપનો દાવો છે કે બધાએ અમારા તરફી મતદાન કર્યું છે. એ તો 4મી તારીખે જ ખબર પડશે. પણ યસ. બેયના દાવા સાચા હોવાનું એટલા માટે માનવામાં આવે કારણ કે બધામાં એક ભય અથવા તો એક પ્રકારની જાગૃતિ, બે માંથી એક જે ગણો તે. ભાજપની દ્રષ્ટિએ જાગૃતિ, ટીએમસી ની દ્રષ્ટિએ ભય, કે જો આપણે મતદાન નહીં કરીએ તો ભવિષ્યમાં આપણું નામ પણ નીકળી જશે SRI માં, એટલે પેલા મતદાન તો કરી આવો ગમે એમ કરીને. જી. હવે એમાં બે બાજુ બંને તરફ મતદાન આવું થયું છે. પ્રથમ ચરણમાં 93.19% મતદાન થયું અને કુલ મળીને 92-93% મતદાન થયું. એમાં પશ્ચિમ બંગાળની 294 માંથી 63 બેઠક એવા વિસ્તારોમાં છે, નકરા ત્યાં મુસ્લિમ બહુલ્ય વિસ્તારો છે. મુર્શિદાબાદ, માલદા અને ઉત્તર 24 પરગણા, આ બધા વિસ્તારો મુસ્લિમ બાહુલ્ય છે, જ્યાં પ્રચંડ મતદાન થયું. તો એ તો ભૂમિતભાઈ નિશ્ચિત વાત લાગે છે કે ત્યાંના લોકોએ તો તૃણમૂલ કોંગ્રેસને મત આપ્યા હોય, ઓબ્વિયસલી. સ્વાભાવિક છે. 63 બેઠક ઉપર એમાંથી 40% વધુ મતદારો તો કમિટેડ છે મમતા બેનર્જીના, અને એટલા પાછા 30% હિન્દુના મતે કમિટેડ હતા. એટલે 70% મતદાન જુઓ તો ટીએમસી ની તરફે થયું હોય એવું માનવાને કારણ છે. બાકીના જે વિસ્તારો છે જ્યાં બીજા ફેઝમાં પણ આવું જ મતદાન થયું, એમાં પહેલા અને બીજા ફેઝમાં હિન્દુ બહુલ્ય વિસ્તારો પણ બહુ આવે છે. જી. અને ભારતીય જનતા પાર્ટીએ આ વખતે પશ્ચિમ બંગાળમાં એક મુદ્દાનો કાર્યક્રમ રાખ્યો કે ભાઈ તમને અમે ભરપૂર સલામતી બક્ષું. આ બહુ મોટો ઇસ્યુ હતો. SRI બેસરાઈ તો નામ ડાયવર્ટ, ઓલા મુદ્દો ડાયવર્ટ કરવા મમતા બેનર્જીએ ખેલેલો. મૂળ વાત હતી સલામતીની. તમે ને હું બે આપણે જાણીએ છીએ કે પશ્ચિમ બંગાળમાં સંદેશ ખાલી નામનું ગામ છે, જ્યાં એક હેવાનિયત ભરો કિસ્સો આવ્યો હતો જે આખા દેશમાં ચમક્યો હતો, મહિલા વિરોધી. અને એક RG મેડિકલ કોલેજનો પણ એવો એક કિસ્સો આવ્યો હતો, ત્યાં પણ આપણે એ બહુ ચર્ચિત થયો હતો. વિશેષ એની ચર્ચા કરવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું, સંદેશ ખાલી વિસ્તારમાં જે પીડિતા હતા એના એક સંબંધિત રેખા પાત્રા અને RG મેડિકલ કોલેજની પીડિતા હતી એની માતા, એ બેને ઉમેદવાર બનાવી, ટિકિટ આપી. બોલો, એટલે સિમ્પથાઇઝ. એટલે સિમ્પથી, એટલે તમે જુઓ બધાને સહાનુભૂતિ ભારતીય જનતા પાર્ટી તરફ લાગે કે આ ખાલી વાત નથી કરતા, જે આ પ્રકારની દરિંદગીનો શિકાર બન્યા એને ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્ય બનવાની પણ તક આપી. એની સામે મમતા બેનર્જી શું કરે છે, રેવડીબાજી. ત્યાં લક્ષ્મી ભંડાર નામની યોજના ચાલે છે, દર મહિને 1000 રૂપિયા મહિલાને આપવાનો, ગરીબ મહિલાઓને 1000. ભારતીય જનતા પાર્ટી અને NDA સરકારે ટૂંકમાં મહિલાઓ તરફી વાત કરવા માંડી, એટલે એને મમતા બેનર્જીએ ચૂંટણી પહેલા જ 1000 રૂપિયા મને 1500 કરી નાખ્યા, હવેથી 1500 આપશે. તો ભારતીય જનતા પાર્ટી પર કઈ કમ તો છે નહીં. એને કે અમે 3000 આપશું, 1500 ની ક્યાં કરો, ડબલ. હાલો, આમાં ક્યાં કોઈને ખીચામાંથી દેવા છે ભૂમિતભાઈ? સ્વાભાવિક છે. અને કહેવામાં તો શું જાય છે, સત્તા મળી જશે પછી બધું જોયું જશે. ના, કહેવા દેવામાં ખરું. આ બિહારમાં દીધાય ખરા ને, લ્યો. પણ ક્યાં ખીચામાંથી દેવું છે? મને ગળામાં જટ હાર પહેરાવો, મારે પ્રમુખ થવું છે, નફો ન થાય, નુકસાન થાય, ક્યાં નાવા જવું છે? આમાં ખીચામાંથી ક્યાં દેવો છે? પાઘડીનો વળ તો છેડે છે, બધો જ ભાર આફ્ટર વર્ક તો કન્યાની કેડે જ આવવાનો. સ્વાભાવિક છે. અને કન્યાની કેડ એટલે નાગરિકો, હું તમે મતદારો અથવા તો
ટેક્સ પેયર્સ જે છે તે. યસ. એટલે પશ્ચિમ બંગાળમાં 2-3 મુદ્દા હતા. એક તો અરાજકતા વાળી વાત છે. ભારતીય જનતા પાર્ટી એને એ મુદ્દો બહુ જ ઉઠાવ્યો છે. ઘૂસણખોરોનો મુદ્દો હતો, એમ બીજો અરાજકતાનો હતો, સલામતીનો હતો. એને બહુ મોટું ઉપાડ્યું. બીજું ભ્રષ્ટાચારનું. ત્યાં શિક્ષણ ભરતી કૌભાંડ એ બહુ જ જગ્યું હતું ને 25-30 હજાર જેટલા શિક્ષકોની નોકરી ગઈ. યસ. અને મમતા બેનર્જીના સંબંધીઓ કે સત્તાધારીના માણસો હોય એને ત્યાંથી કરોડો રૂપિયાની રોકડ રકમ મળી. જે છાપામાં આપણે બધા વાંચ્યું કે મશીન થાકી ગયા હતા, મશીન હેંગ થઈ ગયા હતા ગણતી વખતે, આટલા પૈસા મળ્યા હતા. રાશન કૌભાંડ કયો કે શિક્ષણ કૌભાંડ કયો, એ બધું ત્યાં પશ્ચિમ બંગાળમાં બહુ થયેલું. ભારતીય જનતા પાર્ટીએ આ બધા મુદ્દાને કેન્દ્રમાં રાખીને ઢંઢેરો પીટ્યો કે ભાઈ જુઓ, અમે એક તો આવશું તો ડબલ એન્જિનની સરકાર છે એનો તમને લાભ મળશે. અને અમે મમતા બેનર્જી કે હમાર બાંગ્લા, ભારતીય જનતા પાર્ટી કે સોનાર બાંગ્લા, સુવર્ણ જેવું. અમાર નહીં, હમારા ही है ભારત. આ પશ્ચિમ બંગાળ તો ભાજપ કે અમાર નહીં, અમારું છે, ભારતનું છે, મમતાનું નથી. પણ અમે સોનાર બાંગ્લા કરીને દેશું, સુવર્ણમયી બાંગ્લાદેશ થાય, અરે બાંગ્લા પશ્ચિમ બંગાળ થાય એવું અમે કરી બતાવશું. ત્યાં મમતા બેનર્જીનું મુસ્લિમ તૃષ્ટિકરણ પ્રત્યે કેવું આકર્ષણ છે એનું એક ઉદાહરણ આપું એટલે આપણા ઓડિયન્સને ખબર પડે કે આપણે ખાલી આક્ષેપ નથી કરતા, વાસ્તવિકતા વાત કરીએ. એક્ઝેક્ટલી. તૃણમૂલ કોંગ્રેસના એક સાંસદ છે સયામી ઘોષ, જી. બહુ જ પોપ્યુલર છે, જેની કોઈ સીમા નહીં. યસ. અને તેણી સોશિયલ શ્રી મીડિયા પર એક્ટ્રેસ, ભરપૂર એમના વિડીયોઝ ને બધું પણ ખૂબ વાયરલ થઈ છે. તેણી શ્રી એક્ટ્રેસ એટલે અભિનેત્રી પણ છે અને પબ્લિક ફિગર તો છે, સેલિબ્રિટી છે. એટલે એણે આ મુસ્લિમ તૃષ્ટિકરણ કેટલી હદે છે એ તમને કહું તો એણે એક ગીત બનાવ્યું, મેરે દિલ में है काबा आंखों में मदीना. અને એટલું બધું વાયરલ થયું, લગભગ જેને ટીઆરપી ની ભાષામાં રેકોર્ડ બ્રેક કહી શકાય એવી એને બધાને લાઈક કે તમારી ભાષામાં જે કહેવાતું બધું મળ્યું હશે. રાઈટ. પણ વાત શું કરી, દિલ में है काबा और आंखों में मदीना. આમાં કઈ હિન્દુ તો આવ્યું જ નહીં. તમે જુઓ, હિન્દુની કોઈ વાત દિલ જ સે નથી. દિમાગ તક સીધી વાત એ જ આવી, કાબા ને મદીના. તો ભારતીય જનતા પાર્ટીએ શું કીધું કે તૃણમૂલ કોંગ્રેસના દિલો દિમાગમાં કાબા મદીના હશે, પણ પશ્ચિમ બંગાળના હિન્દુઓ છે એને કાબા નહીં, એને તો મહાકાલી છે એના મગજમાં. યસ. કારણ કે ત્યાં દુર્ગા પૂજા બહુ મોટે પાયે થાય છે અને પશ્ચિમ બંગાળમાં દુર્ગા એટલે શક્તિ પૂજાનું બહુ મહત્વ છે. મહત્વ છે. જી. હા. એટલે ભારતીય જનતા પાર્ટીએ કીધું કે એના મગજમાં ભલે હોય કાબા ને મદીના જે હોય, અમને વાંધો નથી. અમારા હિન્દુ જે અહીંયા છે અથવા તો જે રાષ્ટ્રપ્રેમી લોકો છે એના મગજમાં તો મહાકાલી છે. એટલે ભારતીય જનતા પાર્ટીના યોગી આદિત્યનાથથી માંડીને અમિત શાહ સુધીના લોકો એની જે રેલી થઈ એમાં આપણે અહીંયા બધે શું સાંભળી, ભારતીય જનતા પાર્ટીની રેલી હોય તો જય શ્રી રામ એવું બોલે છે ને. હા. ત્યાં જય શ્રી રામ નહીં, એ તો ઠીક, જય મહાકાલી એ સ્લોગન હતું. શું કામ? ઓલા કાબા ને મદીનાની વાત કરી, અમે મહાકાલીની વાત કરીએ એમ. બરાબર. પછી 1500 રૂપિયા લક્ષ્મી ભંડારની વાત કરી મમતા બેનર્જીએ, તો ભારતીય જનતા પાર્ટી 3000 રૂપિયા ડબલ. યસ. એટલું જ નહીં, સરકારી બસમાં મફત મુસાફરી મહિલાઓને. લ્યો, ટિકિટ જ નહીં, રાહતના તો પછીની વાત રહી. આપણે અહીં ભાડા ઘટે તો પણ પેલે પણ હેડલાઇન બને, ઘટે તો કે એસટી બસના ભાડા ઘટ્યા, એ 8 આના પાવલી ઘટે તોય. હવે તો જો કે હજી તો કોઈ દી ઘટ્યા જ નથી, લગભગ વધતા જ ગયા છે. પણ ઘટે તોય આવું થતું, એને બદલે ન્યા માફ કરી દેવામાં આવ્યા ટોટલી. અને સરકારી નોકરીમાં પણ 33% અનામત મહિલાઓને આપવાની જાહેરાત કરી ભારતીય જનતા પાર્ટીએ. એનું માસ્ટર સ્ટ્રોક સાબિત થશે એના માટે. યસ. એટલે આમ આપની જાણ ખાતર એવું બધું રણનીતિક દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટીનું પરડું ભારે થઈ ગયું. અને જે સર્વેક્ષણ એજન્સીઓએ સર્વે કર્યું કે લોકોને એમ થયું કે આ પ્રમાણમાં
શાંત સલામત ને એવું તો આપશે જ, અરાજકતા ઘટાડશે. એટલે ડાયવર્ટ આમે 15 વર્ષથી મમતા બેનર્જીનું એક ચક્રી જ્યાં શાસન છે, તો એન્ટી ઇન્કમ્બન્સી જેવું પરિબળ હોય છે. ત્યાં અગાઉના જમાનામાં જ્યોતિ બસુ 25 વર્ષ શાસન કર્યું. જ્યોતિ બસુ ચીફ મિનિસ્ટર ડાબેરી વાળા, એની પાસેથી આજકી ને મમતા બેનર્જી આવે એ 15 વર્ષથી લગાતાર છે. પણ આપની જાણ ખાતર જ્યાં 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 બિહાર થી માંડીને બધી જગ્યાએ કહું છું, જ્યાં પણ SIR ઈ પછી ચૂંટણી થઈ, ત્યાં એક તો મતદાનની ટકાવારી બહુ વધી ને બધું જ ફાયદો ભારતીય જનતા પાર્ટીને થયો. અહીંયા પણ એટલે જ એમ માનવામાં આવે છે કે અહીંયા પશ્ચિમ બંગાળમાં પણ પહેલી વખત ભારતીય જનતા પાર્ટી એ સારામાં સારી પૂર્ણ બહુમતની સરકાર સાથે શપથ ગ્રહણ અથવા તો ટૂંકમાં સત્તાના સ્થાને આવશે. મમતા બેનર્જીની સરકાર ગબડી પડશે એવું ત્યાં કહે છે. અને મેં આપને શરૂઆતમાં કીધું તેમ કે વિષય ખાલી સત્તાના સત્તાંતરનો નથી, સત્તાને બદલાવાની વાત નથી, કેવળ સત્તા પલટોય નથી, કેવળ શાસને નથી. જે રીતે જમ્મુ કાશ્મીરમાં સત્તા હાંસલ કરી ભારતીય જનતા પાર્ટી મહેબૂબા મુફ્તીની સાથે પાર્ટનરશિપમાં, તો આખા દેશના કહેવાતા વિવેચકોએ, આમ તો એને ઈ જમાનામાં એને બબૂચક કહેવાય, ઈ લોકોએ શું કરેલું, ટીકા કરી. ભાજપને સત્તાનો મોહ છે. એક જમાનામાં જયારે ઈ એમ કે મહેબૂબા મુફ્તીની સામે આતંકવાદની એને રખેવાળ ગણતા હતા, એની સાથે સત્તામાં ભાગ લીધો. સત્તાની ભૂખ. ત્યારે કોઈને બુદ્ધિનો છાંટો નતો. આ સત્તાની ભૂખ નથી, પણ કેન્દ્ર સરકારને એમ થયું કે આપણે કેન્દ્રમાંથી બધા પૈસા બજેટના મોકલીએ છીએ, જાય છે ક્યાં? કાશ્મીરમાં દેખાતું કા નથી? ચારણી હોય ને, ચારણીમાં તમે આખો દરિયો ઢોળો ને, ચારણી કોઈ દી છલકાય નહીં. દરિયો નાખો તો ચારણીમાં પાણી કોઈ દી છલકાય? તો કાશ્મીરમાં પૈસા જાય છે કે એ જોવા માટે થઈને એને ભારતીય જનતા પાર્ટી મહેબૂબા મુફ્તીની યારે પાર્ટનરશિપમાં શરૂ કરી સરકાર. શું કામ? ક્યાંક લશ્કર ક્યાં લડે ખબર તો હોવું જોઈએ. અને પછી ખબર પડી કે જે અલગાવવાદી એટલે આતંકવાદીની માસીના છોકરા. અલગાવવાદીઓને પેન્શન, અલગાવવાદીઓને ટ્રાવેલિંગ, અલગાવવાદીઓને સરકારી બંગલા, સરકારી સિક્યુરિટી, એના સ્વાસ્થ્યની વ્યવસ્થા, અલગાવવાદી જે દેશથી અલગ થવા માંગે છે, બોલો, એને આ સુવિધા પૈસા ન્યા જતા હતા. અને પાકિસ્તાનના ઈશારે બધું ચાલતું હતું. એ જેમ કાશ્મીર કબજે કર્યું ભારતીય જનતા પાર્ટીએ કુનેહપૂર્વક, એવું આ પશ્ચિમ બંગાળમાં જો સત્તા પલટો થાય તો આ સરહદી રાજ્ય પણ ભારતીય જનતા પાર્ટીને કારણે ભારત માટે થઈને આશાસ્પદ બની રહેશે. જી સર, તમે આખા મુદ્દાની અંદર એક સિક્યુરિટીની અને મહિલાની સુરક્ષાની એક વાત કરી, એટલે ઉદાહરણ સાથે પ્રશ્ન પણ આપને જોડું. બીબીસી એ સતત ત્યાં રિપોર્ટિંગ કરી રહ્યું છે, બીબીસી ગુજરાતી, અને ત્યાંના જે ગુજરાતી લોકો છે, ગુજરાતી સમાજ છે, તેમની સાથે એમનો આખો વિડીયોને છે કે ત્યાંના લોકોને મતદાન વખતે પૂછી રહ્યા છે. એમાં મોટા ભાગની જે મહિલાઓ છે અથવા તો ગુજરાતીઓ છે, ત્યાં એવું કહી રહ્યા છે કે ગુજરાત જેવી આપણી અહીંની પરિસ્થિતિ નથી. રાતના કોઈ મહિલાને જેમ ગુજરાતમાં આપણે 12 વાગે પણ એકલા નીકળી શકાય એવી જે વ્યવસ્થા છે, એક ડર નથી, એવો અહીંયા માહોલ એ હજી સુધી બિલ્ડઅપ નથી થઈ શક્યો. ને એટલા માટે આ વખતે સ્ત્રીઓ અને મહિલાઓ એ ખાસ આ મુદ્દા પર અને એમના પરિવારો એ ભારતીય જનતા પાર્ટીનું શાસન ઈચ્છે છે. તો તમે જે વાત કરી એ જ આ વસ્તુ ઉપર આવે છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતનું મોડલ આ ઠેર ઠેર બધા જ રાજ્યોની અંદર લઈ જઈ રહી છે. તો આ મુદ્દા પર શું ખરા અર્થમાં પરિવર્તન થશે એવું આપને લાગે છે કે? થશે કે કેમ એ ભાવિનો પ્રશ્ન છે, પણ થવું તો જોઈએ. જુઓ, બેન દીકરી જે સમયમાં રાત્રે બજારમાં ન નીકળી કે બહાર ન નીકળી શકે, એ તો અરાજકતાની ચરમસીમા કહેવાય. અહીંયા આપણે કહીએ છીએ કાયદાનું શાસન છે. કાયદાનું શાસન હોય તો દરેક માણસ નીકળી શકો છો નિર્ભય રીતે. આપણે કોઈ વિદેશી આક્રમણકારો કે આતંકીઓની વચ્ચે તો જીવતા નથી. આપણે આપણું સરકાર છે, આપણી સલામતી વ્યવસ્થા છે, તો આપણી બેન દીકરી શું કામ ન નીકળી શકે? તમારી જાણ કદર ભૂમિતભાઈ, એ મુદ્દો એટલા માટે બિલકુલ મુદ્દો કઠણ બન્યો. મમતા બેનર્જીએ જાહેરમાં કીધું છે કે મારી બેનો દીકરીઓને વિનંતી, બને ત્યાં સુધી રાત્રે ન નીકળવું. બોલો, બસ આ જ પરિપ્રેક્ષની વાત હતી, રાઈટ? અને ભારતીય જનતા, નરેન્દ્ર મોદી જયારે ત્યાં રેલી કરવા ગયા
એ જ સમયે એને આ મુદ્દો ઉપાડી લીધો ને એને કીધું કે મમતા બેનર્જી બહેન દીકરીઓને પાબંદી લાદવા માંગે છે, અમે એમાંથી એને આઝાદી આપવા માંગીએ છીએ, એટલે તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा, એની જેમ આપ હમે વોટ દીजिए हम तुम्हें आजादी देंगे, એવી વાત પછી થઈ. એ મુદ્દો બહુ પકડાઈ ગયો. જી સર, તમને એવું લાગે છે કે જો આ સત્તા પરિવર્તન નથી થતું તો ક્યાંક વિકટ પરિસ્થિતિ પશ્ચિમ બંગાળ માટે સર્જાય એવી શક્યતા ખરા? હા, બિલકુલ થશે, પણ તમારી જાણ ખાતર પહેલી વાત તો મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે. આ પહેલી વાત. વાત નંબર 2, ન કરે નારાયણ અને મમતા બેનર્જી રિટર્ન આવશે સત્તામાં તો આપની જાણ ખાતર રાજ્યપાલ હવે એવો રિપોર્ટ કરશે કે અહીંયા કેન્દ્ર શાસિત જે ગવર્નર રાજ મૂકો, કારણ કે આ દેશ માટે ઘાતક છે. તો પણ મમતા બેનર્જી ટૂંકમાં રાજ લાંબો સમય નહીં કરી શકે, લખી રાખજો, જો રિટર્ન આવ્યા તો. કારણ આ બે વસ્તુ, કારણ કે સરકાર હવે જરાય કરતા જરાય ઢીલ મૂકવામાં માંગતી નથી. એટલે બે સ્થિતિ. પણ મોટા ભાગે પેલા એવી ઈચ્છા એની ખરી સરકારની કે લોકતાંત્રિક ઢબે જો અમારી સરકાર ચૂંટાતી હોય તો કોઈને આક્ષેપ કરવાનો વારો ન આવે કે અમે સત્તાની ભૂખમાં પશ્ચિમ બંગાળની અમે હડપ કરી ગયા, એવું ન થાય. એટલે એ અત્યારે ચૂંટણીમાં ઉભા, બને ત્યાં સુધી જીતી જશે એવું અત્યારે સર્વેક્ષણ એજન્સીઓ કે છે. પણ તમે જેમ ભૂતકાળમાં 2021માં પણ આવું જ સર્વેક્ષણ આવ્યું હતું અને બધા જ ખોટા પડ્યા હતા તમામ એજન્સી, અને 2/3 બહુમતીથી મમતા બેનર્જીની સરકાર પાછી આવી હતી. તો આ વખતે એ આવશે તો એ બાઉન્ડ્રી એટલે ફટકારશે, એટલે કે ચોથી વખત આવશે. અને સરકાર એમ કે ભારતીય જનતા પાર્ટી કે અમારે બોણી કરવી છે, હવે આની બોણી બગાડવી છે. તો ન કરે નારાયણ ને 2021 જેવું થાય અને બધા જ એજન્સીઓ ખોટી પડે અને માનનીય મમતા બેનર્જી રિટર્ન આવે શાસન ઉપર, તો પણ તમારી જાણ કરતા એ પૂર્ણકાલીન રીતે શાસન કરી શકશે નહીં. કારણ કે એની ત્યાં જે અરાજકતા છે એનો રિપોર્ટ રાજ્યપાલ જે છે એ ધગધગતો રિપોર્ટ જેને કહેવામાં આવી રિપોર્ટ કેન્દ્ર સરકારને કરશે, ગૃહ મંત્રાલયની પાસે જશે, ગૃહ મંત્રાલય રાષ્ટ્રપતિને કહેશે કે અહીંયા તમે રાજ્યપાલનું શાસન સ્થાપો, ગવર્નર રૂલ્સ. રાઈટ. જી, આ બે સંભાવના છે. પણ પહેલી સંભાવના પૂર્ણકાલીન બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી કે એનડીએની જે ગણો તો એની સરકાર થશે. જી સર. ચોક્કસથી સર, અમારી સાથે જોડાયા અને વિસ્તૃત ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા કે જેમને પશ્ચિમ બંગાળની પરિસ્થિતિ પર, કયા મુદ્દા પર ભારતીય જનતા પાર્ટી એનડીએ એ લડી રહી છે ને તેની સામે 15 વર્ષથી સત્તા ભોગવતા મમતા બેનર્જીની ટીએમસી એટલે કે તુલમુલ કોંગ્રેસ સામે જે મુદ્દાઓ સાથે ભારતીય જનતા પાર્ટી મેદાનમાં ઉતરી છે તેના કારણે ક્યાંક આ વખતે સત્તા પરિવર્તન દેખાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 6 જેટલી અલગ અલગ એજન્સીઓ દ્વારા એક્ઝિટ પોલની અંદર એ ભારતીય જનતા પાર્ટીને, એનડીએને એ બહુમતી સ્પષ્ટ રીતે આપી રહ્યા છે, પરંતુ એક સર્વેક્ષણ એવું કહી રહ્યા છે કે મમતા બેનર્જી ફરીથી રિટર્ન થઈ રહ્યા છે. ત્યાંના મહદઅંશે મુદ્દા જે ઘૂસણખોરીની વાત છે, એન્ટી એસ્ટાબ્લિશમેન્ટની વાત છે, સરહદી વિસ્તાર હોવાના કારણે જે મુસ્લિમોનું તૃષ્ટિકરણ થઈ રહ્યું છે, ડેમોગ્રાફિક જે ચેન્જ આવી રહ્યો છે એની વાત છે. આ બધા મુદ્દાઓને લઈને ભારતીય જનતા પાર્ટી મેદાનમાં છે. ગૃહમંત્રી અમિત શાહે સતત ત્યાં આ સમગ્ર પરિસ્થિતિ પર, આ ચૂંટણીને લઈને તે સતત પ્રવાસ કરી રહ્યા છે. અને તમે જોયું હશે કે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આ વખતે પ્રધાનમંત્રી મોદી કે અમિત શાહ એ બંનેમાંથી કોઈ પણ કેન્દ્રના નેતૃત્વના લોકો અહીંયા પ્રચારમાં પણ નહોતા આવ્યા અને સમગ્ર ગુજરાતની ટીમ દ્વારા જે પ્રચાર પ્રસાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર કરવામાં આવ્યો. એટલે સતત તેમનું વોચ છે પશ્ચિમ બંગાળ પર હતું. અને હજી પણ જે એક્ઝિટ પોલ આવ્યા છે તેની અંદર મહદઅંશે કેસરીઓ લહેરાય આ પ્રકારની વાત અત્યારે સામે આવી રહી છે. અને ખાસ કરીને બીબીસી ગુજરાતી દ્વારા પણ ત્યાં જ્યારે રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે ત્યાંના જે લોકો છે અને એમાં પણ ગુજરાતી સમાજના લોકો છે તેમના દ્વારા સ્પષ્ટપણે એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા ગુજરાત જેવી સુરક્ષા વ્યવસ્થા નથી. મહિલાઓ કે સ્ત્રીઓ એ રાત્રિના જેમ ગુજરાતમાં બહાર નીકળી શકે છે એવી રીતે અહીંયા સેફલી એ ફીલ નથી કરતા. આ પ્રકારની વાત પણ ત્યાંના ગુજરાતી લોકોએ કહી હતી. એટલે જોઈએ હવે 4 તારીખે પરિણામ આવશે ત્યારે સ્પષ્ટ થઈ જશે કે મમતા બેનર્જી ફરીથી પુનરાવર્તન કરી રહ્યા છે કે પછી ભારતીય જનતા પાર્ટી પરિવર્તન. આપને શું લાગી રહ્યું છે આ સમગ્ર વિડીયો જોઈને? આપનો પ્રતિભાવ કમેન્ટ બોક્સની અંદર આપવાનું ભૂલશો નહીં. આ જ પ્રકારના સમાચાર અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. અત્યારે બસ આટલું જ, મને આપશો રજા. નમસ્કાર.
સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.